સમગ્ર વિશ્વમાં અનેક ગગનચુંબી મંદિરો, વિશાળ સંત સમુદાય અને હરિભક્તો સમુદાય ધરાવતી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગાદી સંસ્થાન બોરસદના બોચાસણ મંદિરમાં 119મો પાટોત્સવની ઉજવણી આજે સવારે 10 વાગ્યાના અરસામાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને પ્રથમ મંદિર બોચાસણ ખાતે આજથી 118 વર્ષ પૂર્વે ગુરુવર્ય પૂજ્યશ્રી શાસ્ત્રીજી મહારાજે બનાવ્યું હતું. બોચાસણ મંદિરના પાટોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગાદી સંસ્થાન બોચાસણ મંદિરમાં 119મા પાટોત્સવ નિમિત્તે અક્ષર પુરુષોત્તમ મહારાજને, ઘનશ્યામ મહારાજને, શ્રી હરિકૃષ્ણ મહારાજને, શ્રી લક્ષ્મીનારાયણ દેવને સુંદર કલાત્મક ઘરેણા આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો. વિવિધ વાનગીઓના અન્નકોટ થાળ ધરાવવામાં આવ્યા હતા. નીલકંઠ વર્ણી મહારાજની હરિભક્તોને જળાભિષેક કર્યો હતો. 119મા પાટોત્સવની મહાપૂજા પણ યોજાઈ હતી. સત્સંગ સભા પણ યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં સંતો હરિભક્તો આ ઉત્સવમાં જોડાયા હતા. બીએપીએસ સંસ્થાનું આ ગાદી સ્થાન એવું બોચાસણ ભગવાન સ્વામિનારાયણના કમળો દ્વારા ખૂબ એનું પવિત્ર થયેલું સ્થાન છે. બ્રહ્મસદ શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળીને આણંદ આવ્યા અને આણંદમાં આ બોચાસણ મંદિર કરવા માટેનો ખરડો કર્યો. 40,000 રૂપિયાનો ખરડો થયો. ત્યાર પછી આ બોચાસણ પહેલું મંદિર એ બોચાસણ શાસ્ત્રી મહારાજે કર્યું. પછી ઉત્તર બધા મંદિરો થયા. તો અહીંયા બ્રહ્મસદ શાસ્ત્રી મહારાજ, બ્રહ્મસદ યોગીજી મહારાજ, બ્રહ્મસદ પ્રમુખ સાંઈ મહારાજ અને પ્રગટ બ્રહ્મસદ મહંત સાંઈ મહારાજ વર્ષો સુધી અહીંયા અનેક એમના ઉત્સવો કર્યા છે, સમયા કર્યા છે અને આ બોચાસણ મંદિરને ગોળ દૈવત સત્વ આપેલું છે. એવું આ પ્રસાદનું સ્થાન છે. આજે ખૂબ જ સુંદર સવારમાં પણ મંગળ આરતી, ત્યાર પછીથી ઠાકોરજીનો અભિષેક થયો. અભિષેક પછીથી મહાપૂજા પણ થાય અને મહાપૂજા પછીથી હમણાં શણગાર આરતી અન્નકોટ પણ ઠાકોરજી ધરાવવામાં આવ્યો છે. અને આજે આ સભાની શરૂઆત થઈ. આજે અહીં હરિભક્તો પણ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થયા છે. બધા પણ મહાપ્રસાદ પણ લે છે. એવા પ્રસાદી બોચાસણ ગામ પણ મૂળ વાત મુદ્દાની એ છે કે બોચાસણ મંદિરની શરૂઆત થઈ. આજે વિશ્વની અંદર આફ્રિકા, લંડન, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા દેશની અંદર, વિશ્વની અંદર અનેક મંદિરો એ થયા છે. પણ મૂળમાં આ બોચાસણની શરૂઆત થયેલી એનું ખૂબ આ મહત્વ છે. એવું આ પ્રસાદી બોચાસણનું ગામ, એના જેટલા દર્શન કરીએ, એના આશીર્વાદ લઈએ એટલા ઓછા. જય સ્વામિનારાયણ.